સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજની હેડલાઇન્સ પર। સુરતના દસ્તાન ખાતે એનસીબીના દરોડાનો મામલો। એનસીબીના દરોડા કરોડોનું ડ્રગ્સ ઝડપાયું। 3 આરોપી સાથે એક ફોર્ચ્યુનર પણ કરી જપ્ત। રત્ન કલાકારોના સ્કૂલ સહાય ફી ફોર્મ ના મંજૂર થતા વિવાદ। 24,669 ફોર્મ રદ। કારણો જાણવા આરટીઆઈ કરાય। 11,000થી વધુ આરટીઆઈ છતાં જવાબ ન મળતા નારાજગી। ગુરુકૃપા ટ્રેડિંગમાં ફૂડ વિભાગ સાથે મળીને એસઓજીના દરોડા। 629 કિલો શંકાસ્પદ પનીર અને માવાનો જથ્થો ઝડપાયો। કામરેજના વેપારીની અટકાયત અને તપાસ શરૂ। ઉત્તરાયણમાં તાપી નદીમાં ગટરનું પાણી છોડવાનો ગંભીર મામલો। 2019ની ફરિયાદ છતાં તંત્ર નિષ્ક્રિય હોવાનો આક્ષેપ। ગેરકાયદેસર કનેક્શન સામે સ્થાનિકો રસ્તા પર ઉતર્યા। મગદલા બ્રિજ પર તંત્રની બેદરકારીથી બાળકનું મોત। પાળીના ગાબડામાંથી પડી જતા તાપી નદીમાં ગરકાવ થયો બાળક। 1 કલાકની શોધખોળ બાદ બાળકની લાશ મળી। હવે સમાચાર છે વિસ્તારથી। તો સુરતના દસ્તાન ખાતે એનસીબીના દરોડાનો મામલો સામે આવ્યો છે। એનસીબીએ દસ્તાન રેસિડેન્સીમાં દરોડા પાડ્યા હતા। ત્યારે 3 આરોપીઓ સાથે એક ફોર્ચ્યુનર પણ જપ્ત કરી છે। સાથોસાથ કરોડો રૂપિયાનું ડ્રગ્સ સાથે અફીણ અને લાખોની રોકડ રકમ પણ મળી આવી છે। બેંગ્લોર ખાતેથી ડ્રગ્સ રાજસ્થાન લઈ જવાનો પ્લાન હતો, પરંતુ આરોપીઓને એનસીબીની ટીમે ધુલિયા નજીકથી પીછો કરતી હોવાની ગંધ આવી હતી, જેથી ત્રણેય આરોપીઓ ભાગીને પલસાણાના દસ્તાન ખાતે રોકાયા હતા। જોકે રાજસ્થાન પહોંચતા પહેલા જ પલસાણામાં એનસીબીએ દબોચી લીધા છે। ઉપરાંત એનસીબીએ ઝડપેલા ત્રણેય આરોપીઓ બિશ્નોઈ ગેંગના હોવાનું અનુમાન છે। નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો એનસીબીએ સુરત જિલ્લાના પલસાણા તાલુકાના દસ્તાન ગામેથી કરોડો રૂપિયાના નશીલા પદાર્થનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે। આ કાર્યવાહીમાં બેંગ્લોરથી ડ્રગ્સ લાવનાર 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ એનસીબીને ગુપ્ત જાણકારી મળી હતી કે એક મોટી ગેંગના 3 સાગરીતો દસ્તાન ગામની દસ્તાન રેસિડેન્સીના રૂમ નંબર 397માં કરોડો રૂપિયાના શંકાસ્પદ ડ્રગ્સના જથ્થા સાથે રોકાયા છે। આ માહિતીના આધારે એનસીબી ટીમે દરોડો પાડ્યો હતો। દરોડા દરમિયાન એનસીબી ટીમે 3 આરોપીઓને ઝડપી પાડ્યા હતા। તેમની પાસેથી મોટી માત્રામાં ડ્રગ્સનો જથ્થો અને એક ફોર્ચ્યુનર કાર પણ જપ્ત કરવામાં આવી હતી। આટલા મોટા પ્રમાણમાં ડ્રગ્સ ઝડપાતા સ્થાનિક પોલીસ વિભાગમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે। એનસીબીએ હાલ આરોપીઓની અટકાયત કરીને સઘન પૂછપરછ શરૂ કરી છે। પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ શંકાસ્પદ ડ્રગ્સનો જથ્થો બેંગ્લોરથી લાવવામાં આવ્યો હતો। એનસીબીએ આ જથ્થો કોને અને ક્યાં પહોંચાડવાનો હતો તે દિશામાં વધુ તપાસ શરૂ કરી છે। ઘટના સ્થળે સુરત જિલ્લા એલસીબી, એસઓજી અને સ્થાનિક પોલીસનો કાફલો પણ હાજર છે અને એનસીબીની કાર્યવાહીમાં સહયોગ આપી રહ્યો છે। તો સુરતના રત્ન કલાકારોના બાળકો માટેની સ્કૂલ સહાય ફીના 26,669 ફોર્મ નામંજૂર કરાતા ભારે વિવાદ ઉભો થયો છે। કારણો જાણવા રત્ન કલાકારોએ આરટીઆઈ અભિયાન હાથ ધર્યું હતું, પરંતુ 11,000થી વધુ આરટીઆઈ છતાં યોગ્ય જવાબ ન મળતા નારાજ રત્ન કલાકારો અપીલમાં ગયા છે। જરૂરિયાતમંદ રત્ન કલાકારોને યોજનાનો લાભ મળે તેવી માંગ સાથે સુખી સંપન્ન લોકોએ યોજનાનો લાભ લીધો હોવાના આક્ષેપ પણ કરવામાં આવ્યા છે। રત્ન કલાકારોના સ્કૂલ સહાય ફીના ફોર્મ નામંજૂર કરવાનો મામલે આરટીઆઈમાં યોગ્ય જવાબ ન મળતા રત્ન કલાકારો અપીલમાં ગયા છે। ત્યારે 24,669 ફોર્મને નામંજૂર કરતા વિવાદ ચાલી રહ્યો છે। કારણો જાણવા આરટીઆઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું। અત્યાર સુધીમાં 11,000થી વધુ રત્ન કલાકારોની આરટીઆઈ છતાં યોગ્ય જવાબ નહીં મળતા રત્ન કલાકારો નારાજ થતા અપીલમાં ગયા અને જરૂરિયાતમંદ રત્ન કલાકારોને યોજનાનો લાભ આપવા માંગ કરવામાં આવી છે। ત્યારે વાત કરીએ તો 50,241 બાળકોની સ્કૂલ ફી જમા થઈ, જેમાં પૈસે ટકે સુખી સંપન્ન હીરા ઉદ્યોગ સાથે કોઈ લેવા દેવા નથી તેવા લોકોએ યોજનાઓનો લાભ લીધો હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે। 50,000
ફોર્મ જ્યારે મંજૂર કરવામાં આવ્યા અને 26,000 ફોર્મ જ્યારે રિજેક્ટ કરવામાં આવ્યા, જે ગુજરાત સરકાર દ્વારા શિક્ષણ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું, ત્યારે 26,000 ફોર્મ રિજેક્ટ કરવામાં આવ્યા ત્યારે સ્વયંભૂ રત્ન કલાકારો જિલ્લા ઉદ્યોગ કેન્દ્રની અંદર જઈ અને અમારું ફોર્મ કેમ રિજેક્ટ થયું, અમારા ફોર્મની કોને તપાસ કરી અને ભલામણ પત્રની નકલ કયા એસોસિએશન દ્વારા આપવામાં આવ્યું, આ બાબતે પૂછપરછ કરવામાં આવી. તો ત્યાંના જે અધિકારીઓ છે એમના તરફથી એવો વળતો જવાબ હતો કે ભાઈ તમે આ બધી માહિતી જોતી હોય તો લેખિતમાં આરટીઆઈ કરો. ત્યારે એક ગુજરાતના સૌથી મોટા અભિયાન આરટીઆઈનું એક શરૂઆત રત્ન કલાકારો દ્વારા કરવામાં આવ્યું અને 11,000 કરતાં વધારે આરટીઆઈઓ જ્યારે કરવામાં આવી ત્યારે હજી સુધીમાં લેખિતમાં કોઈ પણ પ્રકારનો જવાબ આપવામાં આવ્યો નથી. ફોર્મમાં નામંજૂર થયેલી ભૂલો જાણવા આરટીઆઈ કરાઈ. જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં 11,000થી વધુ આરટીઆઈ થઈ, પરંતુ યોગ્ય જવાબ ન મળતા નારાજગી વ્યાપી ગઈ છે. ત્યારે ડાયમંડ વર્કર યુનિયનના જણાવ્યા મુજબ 50થી 60 રત્ન કલાકારો અપીલમાં ગયા, જેને જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના અધિકારીઓએ રૂબરૂ અને ટપાલથી આરટીઆઈનો જવાબ આપવામાં આવી રહ્યો છે. સુરત શહેર એસોસિએશને ફૂડ વિભાગની સંયુક્ત કાર્યવાહીમાં સીમાડા ગામ સ્થિત ગુરુકૃપા ટ્રેડિંગ પરથી 629 કિલો શંકાસ્પદ પનીર અને માવાનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે. ચોક્કસ બાતમીના આધારે કરાયેલા દરોડામાં 540 કિલો નોન બ્રાન્ડેડ ચીઝ એનાલોગ અને 89 કિલો દૂધનો માવો મળી આવ્યો હતો, જેના નમૂનાઓ લેબોરેટરી તપાસ માટે મોકલાયા છે. આ કેસમાં દુકાન માલિક ચંદુભાઈ સાવલિયાની અટકાયત કરી પૂછપરછ શરૂ કરવામાં આવી છે અને જથ્થો ક્યાંથી આવ્યો તે દિશામાં તપાસ ચાલી રહી છે. સુરત શહેર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે શહેરમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને ખાદ્ય પદાર્થોમાં થતી ભેળસેળ રોકવા માટે એક મોટી કાર્યવાહી કરી છે. ચોક્કસ બાતમીના આધારે એસઓજી પોલીસની ટીમ અને ફૂડ સેફ્ટી ઓફિસર ધ્રુવ મકવાણાએ સીમાડા ગામ વિસ્તારમાં આવેલા એક ટ્રેડિંગ યુનિટ પર દરોડા પાડ્યા હતા. ઓપરેશનમાં મોટા પ્રમાણમાં બિન આરોગ્યપ્રદ ખાદ્ય સામગ્રી મળી આવી છે. સીમાડા ગામ વાલમનગર સોસાયટી વિભાગ 1ના પ્લોટ નંબર 8માં આવેલી ગુરુકૃપા ટ્રેડિંગ નામની દુકાનમાં તપાસ દરમિયાન ચોંકાવનારી વિગતો સામે આવી હતી. એસઓજીને તપાસમાં 540 કિલો નોન બ્રાન્ડેડ ચીઝ એનાલોગ, જેને પનીર તરીકે ખપાવવામાં આવતું હતું, અને 89 કિલો દૂધનો માવો મળી આવ્યો હતો. આમ કુલ 629 કિલો જેટલો શંકાસ્પદ જથ્થો જપ્ત કરી તેના સેમ્પલ લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે. એમાં હકીકત એવી છે, ગુરુકૃપા ટ્રેડિંગ નામની જે શોપ છે ચંદુભાઈ સાવલિયા ચલાવે છે, કે જેની અંદરથી એનાલોગ પનીર 540 કિલોગ્રામ અને દૂધનો માવો 89 કિલોગ્રામ જે નકલી હોવાનું માલુમ પડતા ફૂડ સેફ્ટી ઓફિસરને હાજરીમાં આ જે જથ્થો છે એ સીઝ કરીને સરથાણા પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ દાખલ કરેલ છે. કુલ રૂપિયા 1,56,300નો જથ્થો પકડેલ છે. આ મામલે એસઓજીએ દુકાન માલિક ચંદુભાઈ બાબુભાઈ સાવલિયાની પૂછપરછ હાથ ધરી છે. આરોપી વેપારી મૂળ જૂનાગઢ જિલ્લાના બંધાણા ગામના વતની છે અને હાલ કામરેજમાં બાપા સીતારામ ચોક પાસે ઘર નંબર 23 અતિથિ બંગલોમાં રહે છે. એસઓજી પોલીસ હવે એ તપાસ કરી રહી છે કે આટલી મોટી માત્રામાં શંકાસ્પદ પનીર અને માવો ક્યાંથી મંગાવવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન વેપારીના સંપર્ક માટે 2 મોબાઈલ નંબરોની વિગતો પણ સામે આવી છે. સુરતના ઉત્તરાણ વિસ્તારમાં સાઈ નજીક ગેરકાયદેસર કનેક્શન મારફતે તાપી નદીમાં ગટરનું પાણી છોડવામાં આવતું હોવાનો ગંભીર મામલો સામે આવ્યો છે. વર્ષ 2019થી સ્થાનિક લોકો દ્વારા વારંવાર રજૂઆત છતાં તંત્રની બેદરકારી યથાવત રહેતા લોકો રસ્તા પર ઉતરી વિરોધ કર્યો હતો. સાંજના સમયે વાલ્વ ખોલી ગટરનું પાણી તાપીમાં છોડાતું હોવાના આક્ષેપ સાથે લોકોએ તાપી નદીને બચાવવા તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે. સુરતના ઉત્તરાણ વિસ્તારમાં સાઈ નજીક તાપી નદીમાં ગટરનું પાણી છોડવાનો મામલો સામે આવ્યો છે. ત્યારે 2019થી લોકો તંત્રને રજૂઆત કરે છે કે ગટરનું પાણી તાપીમાં છોડાય છે, છતાં આંધળું તંત્ર કાર્યવાહી કરવામાં નિષ્ફળ રહ્યું છે. આમ ગેરકાયદેસર કનેક્શન માધ્યમથી ગટરનું પાણી સીધું તાપી નદીમાં છોડવામાં આવે છે, જેથી સુરત મહાનગરપાલિકાના અધિકારીઓની બેદરકારીને લઈને લોકોએ વિરોધ કર્યો છે. મોટી સંખ્યામાં લોકોએ રસ્તા પર ઉતરી સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો અને લોકોએ કહ્યું અહીંયા રહેવું પણ મુશ્કેલ થયું છે. બપોર બાદ અને સાંજના સમયે અધિકારી આ ફ્લડ ગેટનો વાલ્વ ખોલે છે, જેથી સ્ટોરેજ થયેલું ગટરનું પાણી સીધું તાપીમાં જાય છે. સાઈ હાઈટમાં રહીએ છીએ. અહીંયા જે ગટર તમે 5-6 વર્ષ પહેલાં બનાવી છે
એને પાણી નિકાલ માટે બનાવી હતી. અત્યારે બધી રેસિડેન્ટ ગટર અંદર ભેળવી દીધી છે અને એની તીવ્ર દુર્ગંધ આવે છે. તો એનો કંઈક સોલ્યુશન લાવો. તમારે એટલું નથી નવરાઈ મળતી. અમારે ક્યાં સુધી આ બધું સહન કરવાનું રહે? એટલે એ વહેલી તકે આનું નિકાલ લાવી દો. સુરત ઉત્તરાયણ ટીપી સ્કીમ નંબર 73 ની અંદર વરસાદી પાણી માટેની જે ગટર બનાવવામાં આવેલી છે તેની અંદર ગેરકાયદેસર રીતે શોપિંગ દુકાનો તેમજ જાહેરાત બિલ્ડિંગો તેમજ રહેવાસીઓએ ગેરકાયદેસર ગટર જોડાણ કરેલ હોવાથી તે પાણી વરસાદી પાણીની જે પાઇપલાઇન છે એની અંદર એ જોઈન્ટ કરવામાં આવેલ છે ગેરકાયદેસર રીતે. અને તે પાણી તાપી નદીની અંદર વહે છે અને લાખો લીટર પાણી દરરોજનું વહે છે અને તાપીને દૂષિત કરે છે. અને તે એ પાઇપલાઇનની અંદર ફ્લડ ગેટ બનાવવામાં આવેલ છે વરસાદ પાણીના. એની અંદરથી તીવ્ર દુર્ગંધ આવે છે અને આસપાસના વિસ્તારોને બહુ તકલીફ પડે છે. સમગ્ર મામલે સવાલ એ ઉઠી રહ્યો છે કે ઇન્દોરમાં સર્જાયેલી સમસ્યા ગટરના પાણીના કારણે સુરતમાં સર્જાશે તો જવાબદાર કોણ? તાપી નદીને બચાવવા માટે અને ગેરકાયદેસર કનેક્શનનો સામે કાર્યવાહી માટે લોકો રસ્તા પર ઉતર્યા છે. ત્યારે હવે જોવું રહ્યું કે આ બેદરકારીના પગલે તંત્ર શું કાર્યવાહી કરશે અને આ સમસ્યાનો નિકાલ આવે છે કે નહીં. સુરતના મગદલ્લા ઓએનજીસી બ્રિજ પર તાપીની બેદરકારી ફરી એકવાર જીવલેણ સાબિત થઈ છે. જ્યાં પાળીમાં આવેલા ગાબડામાંથી પડી જતા 5 વર્ષના મેહુલ મનુભાઈ નાયકનું તાપી નદીમાં ડૂબી જવાથી મોત થયું છે. રમતા રમતા બનેલી આ ઘટનામાં સ્થાનિક મજૂરોએ બાળકને શોધવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ 1 કલાક બાદ તેની લાશ મળી આવી હતી અને ઈચ્છાપુર પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી છે. સુરતના તંત્રની બેદરકારી લોકોને ભારે પડી રહી છે. વાત કરીએ સમગ્ર ઘટનાની તો મગદલ્લા બ્રિજ પર પાળીમાંથી પડી જતા 5 વર્ષના બાળકનું મોત નીપજ્યું છે. આમ સુરતના મગદલ્લા ઓએનજીસી બ્રિજ પરની ઘટના સામે આવી છે. ફરી એકવાર તંત્રની ગંભીર બેદરકારીને કારણે એક નિર્દોષ બાળકનો જીવ ગયો છે. ઘટનાની વાત કરીએ તો 5 વર્ષનો બાળક રમતા રમતા પાળીના ગાબડામાંથી નદીમાં પડી ગયો હતો. ઘટનાને પગલે બાળકને બચાવવા મગદલ્લા બ્રિજ નીચે રહેતા મજૂરોએ તાપી નદીમાં શોધખોળ શરૂ કરી દીધી હતી. 1 કલાકની ભારે મહેનત બાદ પાણીમાંથી બાળકની લાશ મળી આવી હતી. ત્યારે બાળકનું નામ મેહુલ મનુભાઈ નાયક છે અને તેની ઉંમર માત્ર 5 વર્ષ છે. બાળક તેના પરિવારજનો સાથે કોન્ટ્રાક્ટરની સાઇટ પર આભવા રહે છે અને મૂળ દાહોદનો વતની છે. ત્યારે ઈચ્છાપુર પોલીસે આ બાબતે તપાસ શરૂ કરી છે. સુરતના ઉત્તરાયણ વિસ્તારમાં એક ભયાનક ઘટનામાં રિક્ષા ચાલકને ગ્રાહકના સ્વાંગમાં 3 યુવકોએ એકાંત જગ્યાએ લઈ જઈને લૂંટી લીધો હતો અને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરી તેનો વિડીયો પણ બનાવ્યો હતો. આ ક્રૂર કૃત્યના મોટા વરાછાથી અમરેલી વિસ્તારમાં ફર્યા બાદ રાત્રે મહાદેવ ફાર્મ પાસેના એકાંત સ્થળે રિક્ષા ચાલક કૃષ્ણપાલ બધેલ પર હુમલો કરી તેના કપડાં ઉતરાવી અત્યાચાર કરવામાં આવ્યો તેમજ ગાળો બોલાવડાવી ₹21,000ની મત્તા લૂંટી લેવાઈ હતી. ઉત્તરાયણ પોલીસે આ ગંભીર ઘટનાને ઝડપથી હાથ ધરી 36 કલાકની અવિરત સીસીટીવી તપાસ, હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે ત્રિપુટીને ઝડપી લીધી, જેમાં 2 સગા ભાઈઓ વિજય ઉર્ફે વિરાજ અને અર્જુન ભોજવિયા સાથે 15 વર્ષીય સગીર કિશોર સામેલ છે. આરોપીઓ સામે અગાઉ પણ અપહરણ સહિત અનેક ગુના નોંધાયેલા છે અને તપાસ હાલ ચાલુ છે. ઉત્તરાયણ પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી માહિતી અનુસાર સરથાણા સીમાળા ગામ પાસે દિવાળીનગર સોસાયટીમાં રહેતો યુવક રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. ગત 21 જાન્યુઆરીના રોજ સાંજે ગ્રાહકના સ્વાંગમાં આશરે 20 થી 25 વર્ષીય 3 યુવકો અમરોલી વિસ્તારમાં કામ હોવાનું કહી બેઠા હતા. મોટા વરાછાથી વિવિધ વિસ્તારમાં રિક્ષામાં ફર્યા બાદ રાત્રે 8:15 અરસામાં મોટા વરાછા રિંગ રોડ સ્થિત મહાદેવ ફાર્મની બાજુમાં એકાંત સ્થળે ઉતરી ગયા હતા. રિક્ષા ચાલકે ભાડું માંગતા માથાના ભાગે છરો મારી કપડાં ઉતારાવી એક યુવકે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરી વિડીયો ઉતારી લીધો હતો. ઉપરાંત વિડીયોમાં ભરવાડ તથા મુસ્લિમ સમાજને ઉદ્દેશી ગાળો બોલાવડાવી તેનો 20,000નો મોબાઈલ અને ભાડાની 1,000ની રોકડ મળી કુલ 21,000ની મત્તા લૂંટી લીધી હતી.
ત્યારબાદ રિક્ષા ચાલકના હાથ બાંધી દઈ રિક્ષામાં બેસાડી એક સાગરીતે રિક્ષા ચલાવી સીમાડા નાકા ખાતે ઉતારી ત્રણેય મળતિયા ભાગી ગયા હતા. આ બનાવ મામલે રિક્ષા ચાલક કૃષ્ણપાલ બધેલ દ્વારા માથામાં વાગ્યો હોવાથી સારવાર બાદ તારીખ 22 જાન્યુઆરીના રોજ ઉત્તરાણ પોલીસ મથકમાં અજાણી ત્રિપુટી વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ફરિયાદ સંદર્ભે ત્રિપુટીની ધરપકડ કરવામાં આવી છે. ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખી સ્થાનિક ઉત્તરાણ પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો બનાવવામાં આવેલી, આ સાથે ઝોન 5 LCBની પણ ટીમ બનાવવામાં આવેલી અને અજાણ્યા ઈસમો કે જેણે આ કૃત્ય કરેલ છે તેની ઓળખાણ કરવા તેમજ તેને એરેસ્ટ કરવા માટેના વિવિધ પ્રયત્નો હાથ ધરવામાં આવે. હ્યુમન ઇન્ટેલિજન્સ તેમજ ટેકનિકલ સર્વેલન્સના આધારે વિવિધ ટીમો દ્વારા 3 આરોપીને ઓળખાણ કરવામાં આવેલી અને ટૂંક જ સમયમાં તેઓની ધરપકડ પણ કરવામાં આવેલ છે. આ અંગે ડીસીપી લખધીરસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે આ ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખી સ્થાનિક ઉત્તરાણ પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો બનાવવામાં આવી. આ સાથે ઝોન 5 LCBની પણ ટીમ બનાવવામાં આવેલી અને અજાણ્યા શખ્સો કે જેણે આ કૃત્ય કર્યું છે તેની ઓળખ કરવા તેમજ તેને એરેસ્ટ કરવા માટેના વિવિધ પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા. હવે સમય છે એક વિરામનો. મુદ્દાઓ છે દેશના, પેનલ પર થશે ચર્ચા, વાતમાં થશે સ્પષ્ટ સંવાદ. અમે લાવીએ છીએ તમારા પ્રશ્નોને મંચ પર. કેમ કે સમસ્યા તમારી, લડત અમારી. જુઓ મારી સાથે ફક્ત इंडिया न्यूज गुजरात पर. વિરામ બાદ ફરી આપ સૌનું સ્વાગત છે. સુરતમાં ગુનેગારો પર લગામ કસવા માટે પોલીસ હવે એક્શન મોડમાં આવી ગઈ છે. સુરતના લીંબાયત વિસ્તારમાં લઘુશંકા જેવી ન જેવી બાબતે થયેલી તકરારમાં એક રિક્ષા ચાલક પર જીવલેણ હુમલો કરનાર 6 રીઢા ગુનેગારોને પોલીસે દબોચી લીધા છે. આ કેસમાં સૌથી વધુ ચર્ચા આરોપીઓના દેખાવની થઈ રહી છે, કારણ કે પકડાયેલા તમામ 6 આરોપીઓ ટકલા અવસ્થામાં જોવા મળ્યા હતા. પોલીસે આ તમામ આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું અને ગુનેગારોમાં કાયદાનો ભય રહે તેવો સ્પષ્ટ સંદેશ આપ્યો હતો. લીંબાયત વિસ્તારમાં એક રિક્ષા ચાલક લઘુશંકા કરવા માટે ઊભો હતો. તે સમયે આરોપીઓ સાથે ઘર્ષણ થયું હતું. આ વિવાદ માત્ર સામાન્ય બોલાચાલી પૂરતો મર્યાદિત ન રહેતા 15 દિવસ પહેલાની અંગત અદાવતનું સ્વરૂપ ધારણ કરી ગયો હતો. અકરમ અંસારીના ઘર પાસે આવેલી ચાની દુકાન નજીક આરોપીઓએ ફરિયાદીને આંતરી ગાળાગાળી કરી હતી અને ત્યારબાદ ચપ્પુ જેવા ધારદાર હથિયારો વડે હુમલો કર્યો હતો. ફરિયાદીના માથાના પાછળના ભાગે સાંથળ અને એડીના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી આરોપીઓ જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થઈ ગયા હતા. જ્યારે લીંબાયત પોલીસે આ ગુનામાં સંડોવાયેલા 6 આરોપીઓની ધરપકડ કરી ત્યારે એક વિચિત્ર સંયોગ જોવા મળ્યો હતો. પકડાયેલા તમામ 6 આરોપીઓના માથા મુંડાવેલા એટલે કે ટકલા હતા. જ્યારે આ તમામ લાઇનબદ્ધ ઊભા રહ્યા ત્યારે એક સાથે 6 ટકલા આરોપીઓને જોઈને સ્થાનિકોમાં કુતૂહલ સર્જાયું હતું. સોશિયલ મીડિયા અને સ્થાનિક વિસ્તારોમાં એવી ચર્ચાએ જોર પકડ્યું છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, નહીં તો આવા ટકલા થશો. ગુનાની ગંભીરતાને જોતા લીંબાયત પોલીસ ઇન્સ્પેક્ટર NK કામળિયા અને તેમની ટીમે તાત્કાલિક એક્શન લીધા હતા. આરોપીઓને ઝડપી પાડ્યા બાદ તેમને અવરનવર બ્રિજ પાસેના ઘટના સ્થળે લઈ જવામાં આવ્યા હતા. ત્યાં પોલીસે સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું, જેથી સંયોગી પુરાવા એકત્રિત કરી શકાય. આ ઉપરાંત જાહેરમાં પોલીસનો રૂઆબ જોઈ અને પોતાની ધરપકડ થતા તમામ 6 આરોપીઓ નરમ પડ્યા હતા અને લોકોની હાજરીમાં હાથ જોડીને માફી માંગતા નજરે પડ્યા હતા. 15 દિવસ પહેલા સલાબતપરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફરિયાદીશ્રીને અને આરોપીઓને માથાકૂટ થયેલી હતી. જે અનુસંધાને ફરિયાદીશ્રી પોતાની રિક્ષા લઈને આ જગ્યા ઉપર લઘુશંકા કરવા ગયેલા હતા. ત્યારે 2 દિવસ પહેલા આરોપીઓએ 2 મોપેડ ઉપર આવીને તેમનો પીછો કરી અને ચપ્પુ અને લાકડાના ફટકા વડે તેમને માર મારેલ હતો. જે અનુસંધાને લીંબાયત પોલીસ સ્ટેશને તાત્કાલિક ગુનો નોંધી અને
છ આરોપીને તાત્કાલિક પકડી અને કડકમાં કડક કાર્યવાહી કરેલ છે અને તમામ આરોપીને પકડીને ગુનાવાળી જગ્યાએ લાવીને રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવેલ છે. અને તમામ ગુનેગારોને એક જ સંદેશ છે કે જો તમે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, નહીતર આવી જ રીતે લીંબાયત પોલીસ સ્ટેશન તરફથી કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. લિંબાયત પોલીસે જે 6 શખ્સોની ધરપકડ કરી છે તમામ આરોપીઓ લિંબાયતના મીઠી ખાડી અને કમરૂનગર વિસ્તારના રહેવાસી છે અને મજૂરી કામ સાથે સંકળાયેલા છે. આ ટોળકી વિસ્તારમાં રાયોટિંગ અને મારામારી કરીને ભયનું વાતાવરણ ઊભું કરવાનો પ્રયાસ કરતી હતી. સુરત રેલવે પોલીસની લોકલ ક્રાઇમ બ્રાન્ચને ટ્રેનોમાં થતી ચોરીનો ગુનો ઉકેલવામાં મોટી સફળતા મળી છે. રેલવેમાં પેન્ટ્રી કાર અને એટેન્ડન્ટ તરીકે કામ કરી ચૂકેલી એક વ્યક્તિ અને સાથીદારો મુસાફરોની ઊંઘનો લાભ લઈ કિંમતી સામાનની ચોરી કરતા હતા. પોલીસે ચોરને ઝડપી પાડી સુરત, વડોદરા અને વસઈ રેલવે પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કુલ 9 ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો હતો. પશ્ચિમ રેલવે વડોદરા પોલીસના માર્ગદર્શન હેઠળ સુરત એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન હેડ કોન્સ્ટેબલ પ્રવીણભાઈ અને કોન્સ્ટેબલ મેહુલભાઈએ બાતમીના આધારે પશ્ચિમ એક્સપ્રેસ ટ્રેનમાંથી આરોપી મેહુલ નાનજીભાઈ રાઠોડને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો. પોલીસે ચોર પાસેથી એક ડેલ કંપનીનું લેપટોપ, ચાર્જર, 2 મોબાઈલ ફોન, સ્માર્ટ વોચ અને મોબાઈલ ચાર્જર અને રોકડ રકમ ₹2290 પણ કબજે કરી છે. કુલ ₹80,290નો મુદ્દામાલ મળી આવ્યો હતો. આરોપી મેહુલ અગાઉ રેલવેમાં નોકરી કરી ચૂક્યો હોવાથી તે ટ્રેનની આંતરિક વ્યવસ્થાથી સારી રીતે માહિતગાર હતો. તે તેના મિત્ર સાથે મળી નડિયાદથી મુંબઈ વચ્ચે ટ્રેનોમાં મુસાફરી કરતો અને મોડી રાત્રે જ્યારે મુસાફરો ઊંઘી જતા ત્યારે તેમના લેપટોપ, મોબાઈલ અને પર્સની ચોરી કરી લેતો હતો. વધુમાં આરોપીઓની પૂછપરછમાં છેલ્લા 2 વર્ષમાં આચરેલી અનેક ચોરીઓની કબૂલાત થઈ છે. આરોપી મેહુલ રાઠોડની પૂછપરછમાં ચોંકાવનારી કબૂલાત સામે આવી છે. તેણે આશરે 1.5 મહિના પહેલા ત્રિવેન્દ્રમ વેરાવળ એક્સપ્રેસમાંથી એક પર્સની ચોરી કરી હતી. આ પર્સમાં રહેલા એટીએમ કાર્ડ અને મોબાઈલ ફોનનો ઉપયોગ કરી તેણે સ્વિફ્ટ પૂર્વક એટીએમનો પાસવર્ડ બદલી નાખ્યો હતો અને ખાતામાંથી ₹2.45 લાખ ઉપાડી લીધા હતા. પશ્ચિમ રેલવે વડોદરા યુનિટના જે સુરત ખાતેની જે એલસીબી શાખા છે તેઓ દ્વારા એલસીબી શાખાની ટીમ દ્વારા રેગ્યુલર પેસેન્જર ટ્રેનોમાં પેટ્રોલિંગ કરવામાં આવે છે. જે પેટ્રોલિંગ દરમિયાન ગઈકાલ એક શકમંદ ઈસમને સુરત રેલવે એલસીબીની ટીમે પૂછપરછ માટે ડિટેન કરવામાં આવેલ, જેની પૂછપરછ દરમિયાન તેઓએ વારંવાર પશ્ચિમ રેલવે વડોદરા યુનિટના એટલે કે સુરતથી લઈને વાપી, સુરત તેમજ નડિયાદ, વડોદરા જેવા રેલવે સ્ટેશનના વિસ્તારોમાં ચાલુ ટ્રેનોમાં ચોરી કર્યાની કબૂલાત કરેલ. સુરત રેલવે એલસીબી પોલીસે ટ્રેનોમાં થયેલી ચોરીના કુલ 9 ગુનાઓનો ભેદ ઉકેલી કાઢ્યો છે. જેમાં લોકશક્તિ, લાલકુવા, બાંદ્રા, ત્રિવેન્દ્રમ વેરાવળ, જામનગર, અજમેર, પુરી, હડપસર, જોધપુર, હમસફર તથા ખાનદેશ એક્સપ્રેસ જેવી વિવિધ ટ્રેનોમાં મુસાફરોના મોબાઈલ ફોન, લેપટોપ, લેડીઝ પર્સ, રોકડ રકમ અને સોનાના દાગીનાની ચોરીનો સમાવેશ થાય છે. સુરત સાયબર ક્રાઇમ સેલે એક મોટી સફળતા મેળવી છે. ક્રિપ્ટોકરન્સીના નામે 12.20 લાખની છેતરપિંડી કરવાનો મામલો સામે આવ્યો છે. ત્યારે રોકાણના નામે ઉચ્ચ વળતરની લાલચ આપી બનાવટી એપ્લિકેશન ડાઉનલોડ કરાવી જેમાં અલગ વિગતો ભરાવવામાં આવી ટુકડે કરી 12.20 લાખ ઓનલાઈન ટ્રાન્સફર કરાવ્યા હતા અને શરૂઆતમાં લાભ અપાવી બાદમાં છેતરપિંડી આચરી હતી અને ભોગ બનેલા યુવકે સુરત સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી. આમ જે ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. આમ ગોવાથી જામનગર જતી ચાલુ ટ્રેનમાંથી આરોપી તેજસ મહેન્દ્રભાઈ સંઘવીની ધરપકડ કરવામાં આવી છે. ટેકનોલોજીના યુગમાં રોકાણના નામે લોકોને છેતરતી ગેંગ સક્રિય બની છે. ત્યારે સુરત સાયબર ક્રાઇમ સેલે એક મોટી સફળતા મેળવી છે. ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરી ટૂંકા સમયમાં માતબર રકમ આપવાની લાલચ આપી ₹12.20 લાખની છેતરપિંડી આચરનાર આરોપી તેજસ મહેન્દ્રભાઈ સંઘવીની પોલીસે ધરપકડ કરી છે. આ કાર્યવાહીમાં પોલીસની ટેકનિકલ ટીમે આરોપીને ગોવાથી જામનગર જતી ચાલુ ટ્રેનમાંથી દબોચી લીધો હતો. આ ઠગબાજોની કાર્યપદ્ધતિ અત્યંત વ્યવસ્થિત અને ભેજાબાજ હતી.
આરોપીઓએ ટેલિગ્રામ પર અલગ અલગ ગ્રુપ બનાવી લોકોને ટાર્ગેટ કર્યા હતા અને ફરિયાદીને વિશ્વાસમાં લેવા માટે આરોપીઓએ એવી લાલચ આપી હતી કે ક્રિપ્ટોકરન્સીના ટાસ્ક પૂર્ણ કરવાથી અને તેમાં ઇન્વેસ્ટ કરવાથી ખૂબ જ ઊંચું વળતર મળશે. આ માટે તેઓએ એક બનાવટી એપ્લિકેશન ડાઉનલોડ કરાવી તેમાં રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. શરૂઆતમાં વિશ્વાસ જીત્યા બાદ ટાસ્ક પૂરા કરવાના બહાને ફરિયાદી પાસેથી ટુકડે કુલ ₹12,20,366.80 અલગ અલગ બેંક ખાતાઓમાં ટ્રાન્સફર કરાવી લીધા હતા. ઝડપાયેલા આરોપીનું નામ તેજસ મહેન્દ્રભાઈ સંઘવી છે, જે જામનગરનો રહેવાસી છે. નવાઈની વાત એ છે કે આરોપી BCom સુધી શિક્ષિત છે અને વ્યવસાય શેર બ્રોકર છે. શેરબજારની સમજ ધરાવતો આ શખ્સ પોતે જ સાયબર અપરાધીઓનો સાથીદાર બની ગયો હતો. તેણે પોતાના નામે રહેલા બેંક ખાતાઓનો ઉપયોગ ગેરકાયદેસર નાણાકીય વ્યવહારો માટે કરવા દીધો હતો. પોલીસ તપાસમાં બહાર આવ્યું કે તેજસ સંઘવીએ પોતાની ઇન્ડિયન ઓવરસીઝ બેંક અને કર્ણાટકા બેંકના ખાતાઓ સાયબર ફ્રોડ કરતી ગેંગને કમિશન પર આપ્યા હતા. એટલું જ નહીં, ફ્રોડના રૂપિયા સહેલાઈથી ઉપાડી શકાય તે માટે તેણે સહી કરેલા ચેકબુક પણ નાસ્તા ફરતા મુખ્ય આરોપીઓને સોંપી દીધી હતી. તેના ઇન્ડિયન ઓવરસીઝ બેંકના ખાતામાં ₹5.79 લાખ અને કર્ણાટકા બેંકના ખાતામાં ₹5 લાખ જમા થયા હતા, જે બાદમાં ઉપાડી લેવામાં આવ્યા હતા. ગયા મહિનામાં એક ક્રિપ્ટોકરન્સીના ફ્રોડનો ગુનો સામે આવેલ હતો, જેમાં ફરિયાદી પાસેથી કુલ 12,20,000નું ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરાવી એમની સાથે એક છેતરપિંડી આચરવામાં આવેલ હતી. અને 12,20,000માંથી જે કર્ણાટક બેંક અકાઉન્ટમાં જે ₹5,98,000 જે અકાઉન્ટમાં ગયા હતા, એ જામનગરનું અકાઉન્ટ હતું. એને અને જે અકાઉન્ટ હોલ્ડર છે એમનું નામ છે તેજસ સંઘવી, અને એ જાતે એક શેર બ્રોકર છે. અને એમની તપાસ કરતાં અમે લોકોને ખબર પડી કે ગઈકાલે ગોવાથી જામનગર એક ટ્રેનમાં જતો હતો અને રેલવે પોલીસની મદદથી અમે લોકોએ એમને ટ્રેનથી ઝડપી પાડ્યું છે. સાયબર ક્રાઇમ સેલને ટેકનિકલ સર્વેલન્સ દ્વારા બાતમી મળી હતી કે આરોપી તેજસ સંઘવી ગોવાથી જામનગર તરફ જતી ટ્રેનમાં મુસાફરી કરી રહ્યો છે. સુરત સાયબર પોલીસે તાત્કાલિક ગુજરાત રેલવે પોલીસ સાથે સંકલન સાધ્યું હતું અને ટેકનિકલ વિગતોના આધારે ટ્રેનનું લોકેશન ટ્રેક કરી પોલીસની ટીમે ચાલુ ટ્રેને દરોડો પાડી આરોપીને દબોચી લીધો હતો અને સુરત લઈ આવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. સુરતના જાણીતા યુટ્યુબર અને સમાજને સંદેશ આપતા કિરણ ખોખાણી દ્વારા માલુમાડી નામની નવી ગુજરાતી ફિલ્મ બનાવવામાં આવી છે, જેમાં જ્ઞાતિ જાતિના ભેદભાવ વગર માનવતા અને રાષ્ટ્ર પ્રથમનો સંદેશ આપવામાં આવ્યો છે. સુરત અને સૌરાષ્ટ્રની પૃષ્ઠભૂમિમાં બનેલી આ ફિલ્મમાં જાણીતા કલાકારોનો અભિનય જોવા મળશે અને 5 થી લઈને 80 વર્ષ સુધીના તમામ વયના દર્શકો સહકુટુંબ સાથે આ ફિલ્મ માણી શકે એવો દાવો નિર્માતા અને દિગ્દર્શકો દ્વારા કરવામાં આવ્યો છે. સુરતના જાણીતા યુટ્યુબ અને અનેક વખત સામાજિક સંદેશાઓ આપનાર કિરણ ખોખાણી દ્વારા એક નવતર પ્રયોગ સાથેની ગુજરાતી ફિલ્મ બનાવવામાં આવી છે. માલુમાડી નામની આ ફિલ્મમાં જ્ઞાતિ જાતિના ભેદભાવ વગર માનવતાને ઉજાગર કરતા વાર્તા સાથેની ફિલ્મ બનાવવામાં આવી છે. આ ફિલ્મ સુરત અને સૌરાષ્ટ્રની પૃષ્ઠભૂમિમાં બનાવવામાં આવી છે અને ખાસ કરીને હાલના સમયમાં જ્યારે જ્ઞાતિ જાતિના વાડા ઊભા કરવામાં આવે છે, તેને બદલે રાષ્ટ્ર પ્રથમ એવી એક સંદેશો આપવાનો પ્રયાસ આ માલુમાડી નામની ગુજરાતી ફિલ્મમાં કરવામાં આવ્યો છે. કિરણ ખોખારી ઉપરાંત જાણીતા કલાકારોએ આ ફિલ્મમાં અભિનયના ઓજસ પાથર્યા છે. 18 વર્ણને એક સીધો સંદેશ આપતી હોય તેવું આ ફિલ્મનું વાર્તા અને કથાનક છે. 5 વર્ષથી માંડીને 80 વર્ષના વ્યક્તિ સુધી એટલે કે સહકુટુંબ આ ફિલ્મ નિહાળી શકાય તેવો દાવો દિગ્દર્શક અને નિર્માતાઓ દ્વારા કરવામાં આવ્યો છે. માલુમાડી મૂવી જે આપણે બન્યું છે એનો એક જ સંદેશ છે કે તમે માનવતામાં માનો. નાત જાત તો છે પણ માનવતા છે એ સૌથી મહત્ત્વની છે. બધા એક થઈને હળી મળીને રહેતા શીખો. અત્યારે અમે આ 70થી વધારે જગ્યા પર આનું રિલીઝ છે અને કિરણભાઈ ખોખાણીની અંડરમાં આખું મૂવી તૈયાર થયું છે અને આનો એક જ સંદેશ છે કે નાત જાત નહીં પણ માનવતા મહત્ત્વની છે અને હળી મળીને રહેતા શીખવું અને નાના બાળકોથી લઈ અને વૃદ્ધો સુધી જોઈ શકે એ રીતનું અમે આની અંદર
પિક્ચર જે બનાવ્યું છે તો ફેમિલી આખું જોઈ શકે એવું આ પિક્ચર છે. આવું પિક્ચર બનાવવા પાછળનું એક જ કારણ છે કે દેશને એક કરવો છે તો પેલા નાતને એક થવું પડશે, અને નાત એક થશે તો જ દેશ એક થશે, અને આપણે આપણું નામ વર્લ્ડની અંદર ક્યાંક દોરી શકશું કે ભારત દેશ એક છે અને એ કંઈ પણ કરી શકે છે. નગર સેવકની વાત તો અત્યારે આ સામાજિક જે ચિંતા છે જે ગુજરાતની દેશની, કે અત્યારે સરહદના સૈનિકો જે છે એ ક્યારેય એવું નથી વિચારતા કે હું મારી પર્સનલ કાસ્ટ માટે હું આ દેશની રક્ષા કરવા જાઉં છું. એ ભારતમાં વસતા તમામ જ્ઞાતિ જાતિ કે ધર્મના લોકોની રક્ષા માટે છે. તો ભારતની અંદરની બાજુ જે વસતા લોકો છે એ આપણે સૌ, કે આપણી સૌની પણ એક નિષ્ઠા અને ફરજ છે કે આપણે સૌ જ્ઞાતિ જાતિના વાડા તોડી ધર્મના ભેદ મિટાવી ખરેખર ભારતની જાતિગત વ્યવસ્થા એક થશે તો ભારત શ્રેષ્ઠ થશે. તલવારથી નહીં પરંતુ કલમ દ્વારા પરિવર્તન લાવી શકાય છે અને સમાજને અને લોકોને જાગૃત કરી શકાય છે, એવો એક આશય માલુમાડી નામની આ ફિલ્મ દ્વારા કરવામાં આવ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. તો આ અત્યાર સુધીના મહત્વના સમાચાર. વધુ સમાચાર માટે જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.